બહેનો, આપણે 9મું ચેપ્ટર પૂરું કર્યું. આજે હવે 10મું ચેપ્ટર, આંતરરાષ્ટ્રીય વેપાર. 9મું ચેપ્ટર જે ભણ્યા આંતરિક વેપાર એટલે દેશની અંદરનો વેપાર. હવે આંતરરાષ્ટ્રીય વેપાર, ઇન્ટરનેશનલ ટ્રેડ. હવે આપણે દેશની સરહદો ઓળંગીને બીજા દેશો સાથે શું કરીએ છીએ? વેપાર. તો એનો પહેલાં ખ્યાલ જોઈ લઈએ આપણે. તો આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ, પેજ નંબર 111, પ્રકરણ નંબર 10, ધોરણ 11, વાણિજ્ય સંચાલન. જ્યારે કોઈ એક દેશના લોકો અન્ય સંસ્થાઓ, બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે. તમે જુઓ, એક ટૂંકો ખ્યાલ સમજી લો. આંતરિક વેપારમાં દેશની અંદર જ વેપાર થતો. હવે સીમાઓ ઓળંગી નહીં, એટલે કે આપણા દેશની બહાર બીજા દેશોની સાથે. ફરી એનો ખ્યાલ આપણે જોઈએ. જ્યારે કોઈ એક દેશના લોકો, એ પછી ગમે તે દેશ હોય, અન્ય સંસ્થાઓ, બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે આ વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશી વેપાર કહે છે. તમને એક વાક્યમાં પૂછે વિદેશી વેપાર એટલે શું? બરાબર છે? થોમસના મત પ્રમાણે શું કહે છે? એક દેશની પેદાશો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર. એક દેશની પેદાશો બીજા દેશ સાથે વિનિમય એટલે કે આપ-લે, એને શું કહેશો? આંતરરાષ્ટ્રીય વેપાર. હવે આગળ એનું મહત્ત્વ જોઈએ તો પહેલો મુદ્દો જોઈએ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે, હવે પહેલો મુદ્દો છે મહત્ત્વમાં, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી, કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાત બધી જ વસ્તુઓ ઉત્પન્ન થતી નથી. હવે જુઓ, અહીંયા એક શબ્દ શું? કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી. તમે જુઓ, કેનેડામાં પુષ્કળ ઠંડી પડે, અમેરિકામાં ઠંડી પડે, એટલે કે વાદળછાયું વાતાવરણ હોય. એશિયાના દેશો, એમાંય ભારત, પુષ્કળ ગરમી પડે, 45 ડિગ્રી 46 ડિગ્રી અતિશય ગરમી પડે. આ શું થયું કહેવાય? આ કુદરત. અમુક દેશો એવા છે કે જે ઠંડા છે, અમુક દેશો એવા છે કે જે ગરમ છે. ઓસ્ટ્રેલિયામાં ગરમી, લોકો એવું કહે છે કે ઓસ્ટ્રેલિયાને ઓઝોન પર છે નહીં, સીધા જ સૂર્યના કિરણો આપણને અડે એટલે પુષ્કળ ગરમી લાગે ઓસ્ટ્રેલિયામાં. તો આ શું થયું કહેવાય? કુદરતી. હવે જ્યાં અતિશય ઠંડી પડે છે ત્યાં અમુક પ્રકારની પેદાશો થાય છે, જ્યાં વધુ ગરમી પડે છે ત્યાં અમુક પ્રકારની પેદાશો થાય છે. એટલે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીના લીધે બધા જ દેશો બધી જ વસ્તુઓ પેદા ન કરી શકે. એક સામાન્ય એક્ઝામ્પલ, ઘરમાં 2 કે 3 બાળકો છે, બધા જ હોશિયાર હોય એવું માનવું જરૂરી નથી. કોઈ એકદમ પાવરફુલ છે, કોઈ વળી મીડિયમ છે, તો કોઈને ભણવામાં જ રસ નથી. સમજાય છે? વિશ્વના વિવિધ દેશોના કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી. તમે જમ્મુ કાશ્મીરમાં જાઓ તો ત્યાં આખું વાતાવરણ અલગ છે. ઉત્તર ગુજરાત એટલે આપણે ત્યાં જુઓ ઉનાળામાં ગરમી બહુ પડે. દક્ષિણમાં સુરત વિભાગમાં જાઓ, પુષ્કળ વરસાદ પડે. આપણે ખાલી ગુજરાતની જ વાત કરો. એટલે શું છે? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. બહારના દેશો કેમ ઉજળા છે ચામડીની બાબતમાં આપણા કરતાં? તો ત્યાં સૂર્યપ્રકાશ બહુ ઓછો જોવા મળે છે.
જોવા જ નથી મળતો, હંમેશા વાદળછાયું જ વાતાવરણ રહે છે. એટલે એ લોકો કેવા લાગે? ગોરા. એટલે આપણને કે આ તો ગોરા લોકો છે. આપણે શ્યામ વર્ણના, કેમ? બાળી નાખે એવી ગરમી પડે છે આપણે ત્યાં. આંતરરાષ્ટ્રીય વેપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારના લીધે શાનો લાભ મળે છે? શ્રમ વિભાજનનો. એટલે કે આપણી વસ્તુ બહારના દેશમાં જાય, બહારના દેશની વસ્તુ આપણે ત્યાં આવે. એટલે શું જોવા મળે? વિશિષ્ટીકરણનો લાભ. અમેરિકાની વસ્તુ ઇન્ડિયામાં લાવો એટલે કે ઓહો, ત્યાં આવું મળે છે. ઇન્ડિયાની વસ્તુ ત્યાં લઈ જાઓ તો કે ઓહો, ભારતમાં આવું મળે છે. વિશિષ્ટીકરણનો લાભ. 2 નંબર, અલ્પ વિકસિત દેશોનો વિકાસ. અલ્પ વિકસિત 3 પ્રકાર છે. એક દેશ એવો છે કે જે વિકસિત છે, બીજો દેશ એવો છે કે જે વિકાસશીલ દેશ છે, અને ત્રીજો દેશ એવો છે કે અલ્પ વિકસિત છે, કે જે હજુ બાળક પાપા પગલી ચાલે ને એ રીતે. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે. અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવે છે. દેશનો વિકાસ ક્યારે શક્ય બને? આ બધા કેવા દેશો છે? અલ્પ વિકસિત, થોડા પ્રમાણમાં વિકાસ થયો છે. એટલે કોની આંગળી પકડશે? વિકાસશીલ દેશો અને વિકસિત દેશોની. પોતાના દેશમાં જરૂરી વસ્તુઓ બીજા દેશોમાંથી મંગાવશે, અથવા પોતાના દેશમાં નાની મોટી કંપનીઓ સ્થાપશે અને ત્યાંના લોકોને અહીંયા બોલાવશે. શું કરવાનું છે? પોતાના દેશનો વિકાસ કરવાનો છે. એટલે આ બધા દેશો કેવા છે? અલ્પ વિકસિત. ધીમે ધીમે તાકાત પ્રમાણે શું કરે છે? વિકાસ. કોની આંગળી પકડે? વિકસિત દેશો અથવા વિકાસશીલ દેશો. 3 નંબર, સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ અને આંતરરાષ્ટ્રીય વેપારને લીધે શક્ય બન્યો છે. હવે આજે દુનિયા નાની બની ગઈ છે, સાંકડી બની ગઈ છે. અમેરિકામાં જે ટેકનોલોજી વપરાય છે ભારતમાં વપરાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ કોના લીધે શક્ય બન્યું? આંતરરાષ્ટ્રીય વેપારને લીધે. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. ઘણી વખતે આપણે અમેરિકા કે રશિયા કે જાપાન જોડે કે ચીન જોડેથી એવા કોઈ ટેકનોલોજીના સાધનો વિકસાવે તો ત્યાંના માણસો આપણે અહીંયા બોલાવવા પડે અને આપણને શું આપે? તાલીમ આપે, ટ્રેનિંગ આપે. એટલે સાધનોનો શું કરવાનો છે? મહત્તમ ઉપયોગ. વિવિધ દેશોમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનની શું કરે છે? નિકાસ. જે દેશો છે પોતાના ત્યાં જે કંઈ પ્રોડક્ટ થાય છે એ પોતાના લોકો માટે રાખીને વધારાનું ઉત્પાદન કરીને શું કરે છે? નિકાસ. ક્યાં કરે? બીજા દેશોમાં. તો એમને શું મળે? મોટા પ્રમાણમાં નાણાં મળે, જે આપણે શું કહીએ છીએ? ઊંડિયા મળે. 4 નંબર, સહાયક સેવાનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરેની સેવાનો વિકાસ થયો છે. જુઓ, આંતરરાષ્ટ્રીય વેપારના લીધે બીજી કઈ સેવાઓ ઊભી થઈ? તો એક દેશના પૈસા અરસપરસ થાય તો બેંકની સેવા. તમારો માલ વિમાનમાં જાય છે, સ્ટીમરમાં જાય છે, કોઈ વ્હીકલમાં જાય છે, ક્યાંક એક્સિડન્ટ થાય તો LIC એટલે વીમાની સેવા, પેલી બેંકની સેવા. સંદેશા વ્યવહાર, અમારે માલ તૈયાર થઈ ગયો છે, તમે આવીને લઈ જાઓ, મંગાવી લો. સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આ બધી સેવાઓનો શું થયો છે? વિકાસ થયો છે. ભાવ સપાટી સ્થિર રાખવા. 5 નંબર, આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય, એટલે કે વધારે પડતી હોય, તો તેની નિકાસ કરી ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે.
અને તે જ રીતે વસ્તુની અછત હોય તેની આયાત કરી વધતા જતા ભાવને અટકાવી શકાય છે. આમ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા ભાવ સપાટીને સ્થિર રાખી શકાય છે. આપણી જોડે વસ્તુ નથી તો મંગાવીને ભાવને શું રાખવાના છે? સ્થિર. એટલે કે ભાવ સપાટી સ્થિર રાખી શકાય છે. બાકીના 6 થી 9 મુદ્દા મહત્ત્વના કાલે જોઈશું. વાંચતા રહેજો બહેનો. 28 તારીખે 5મી એકમ કસોટી છે. ધોરણ 11માં અંગ્રેજી, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા. તમારે ઉત્તર વહીમાં જવાબો લખવાના છે કમ્પ્લીટ. આ બધા જ વાર્ષિક પરીક્ષામાં કામમાં આવશે. એટલે જવાબો બરાબર પરફેક્ટ તૈયાર કરીને 4થી એકમ કસોટીના પણ જો ચોપડા ન આપ્યા હોય તો આપી જાઓ. આ પણ 2 તારીખ સુધી તમારે ચોપડા જમા કરાવવાના છે.